લોહીનો સંબંધ જ્યારે જ્યારે લજવાય છે ત્યારે સૌથી પહેલાં દસ્તક થાય છે ક્રાઇમની. આજની આપણી ક્રાઇમ સ્ટોરી એવા જ એક લોહીને લજવતા સંબંધની આસપાસ વીંટાળાવવાની છે. આણંદનું ખડાણા નામનું એક ગામ છે જ્યાં એક પિતરાઈ ભાઈએ પોતાના જ પિતરાઈ ભાઈને મારી નાખ્યો, તેનું ગળું કાપ્યું, સાથે સાથે શરીરનું એક અંગ પણ કાપી નાખ્યું. એ આવેશમાં આવેલો આ ભાઈએ પોતાના જ પિતરાઈ ભાઈનું ખૂન કેમ કર્યું તે જાણીએ. આ છે ખડાણા ગામની લોહિયાળ સવાર. તારીખ 2 ફેબ્રુઆરી સવારે 5 વાગ્યા આસપાસ, જ્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતા, ઘરો બંધ હતા, રસ્તાઓ સાવ ખાલી અને આ શાંતિ વચ્ચે એક ઘરમાં યમરાજ આવી ચૂક્યા હતા. સવાર પડતા જ એક પછી એક ચીજ સંભળાઈને આખું ગામ એ ઘરની આસપાસ એકઠું થઈ ગયું. મૂળ ખંભાતના કણીસા ગામના 45 વર્ષના બાબુભાઈ આશાભાઈ પરમાર લોહી લુહાણ હાલતમાં પડેલા હતા. તેનું ગળું કપાયેલું હતું અને ગુપ્તાંગ પણ કાપી નાખવામાં આવ્યું હતું. દ્રશ્ય એટલું ભયાનક હતું કે અનુભવી પોલીસ કર્મીઓ પણ ક્ષણ માટે મૌન રહી ગયા. ઘટનાની ગંભીરતા જોઈને આણંદ એસપી જીજી જસાણીના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેટલાદ રૂરલ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી. પીઆઈ HR બ્રહ્મભટ્ટ અને તેની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને લોકલ ઇનપુટના આધારે તપાસ શરૂ કરી. શંકાની સોય અટકી એક જ નામ પર, રામાભાઈ મહીજીભાઈ પરમાર, જે મૃતકનો પિતરાઈ ભાઈ હતો. જ્યારે રામાભાઈને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે શરૂઆતમાં તે મૌન રહ્યો, પણ તેના ચહેરા પરનો ડર અને આંખોમાંનો ગુસ્સો અને ઘૃણા બધુંય જણાવી રહ્યું હતું. એક કઠોર પૂછપરછ બાદ જે સત્ય સામે આવ્યું તે સાંભળીને પોલીસ પણ હચમચી ગઈ. પોલીસ રામાભાઈને જણાવ્યા અનુસાર મૃતક બાબુભાઈ, જે છેલ્લા ઘણા સમયથી તેના જ ઘરે રહેતો હતો, પણ તે આરોપીની માતા સાથે બીભત્સ ચેનચાળા કરતો. તેને વારંવાર સમજાવ્યું, ચેતવણી પણ આપી, પણ બાબુભાઈ ન સુધર્યો. રમાભાઈના દિલમાંનો ગુસ્સો ધીમે ધીમે જ્વાળામાં બદલતો ગયો અને જ્યારે આ ઘટના બની તે દિવસે વહેલી સવારે અંદાજે 5 વાગ્યા આસપાસ રમાભાઈએ ફરી એકવાર બાબુભાઈને તેની માતાના ખાટલા પાસે અશ્લીલ હાલતમાં જોયો. આ જ એક ક્ષણ હતી જ્યારે બુદ્ધિ હારી ગઈ અને આવેશ જીતી ગયો. રામાભાઈએ આવેશમાં પાસે પડેલું ચપ્પુ ઉપાડ્યું અને ઉપરા ઉપરી ઘા કર્યા, ગળું કાપ્યું અને ગુસ્સાની અંધતામાં ગુપ્તાંગ પણ કાપી નાખ્યું. એક જ પળમાં લોહીના સંબંધો લોહીમાં તરબોળ થઈ ગયા. પોલીસ સમક્ષ કબૂલાત બાદ રામાભાઈની ધરપકડ કરવામાં આવી છે. BNSની કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગણતરીના જ કલાકમાં પોલીસે આ ભેદી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો. પેટલાદ રૂરલનું ખડાણા ગામ, જ્યાં ખડાણા ગામના સરપંચ ભરતભાઈ પરમાર નાવ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી કે ખડાણા ગામમાં કોઈ ઇસમનો ખૂન કરવામાં આવેલો છે. જે અનુસંધાને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી અને તપાસ કરતાં બાબુભાઈ આશાભાઈ પરમાર નાઓનું ખૂન થયેલાની વિગત જણાઈ આવેલ, જેમાં વધુ તપાસ કરતાં એ ખૂનના કામે તપાસ કરતાં એવી વિગત જણાઈ આવેલી કે આ મરણ જનાર બાબુભાઈના માસીના દીકરા રામાભાઈ પરમાર નાઓએ જ આ ખૂન કરેલાની વિગત ધ્યાને આવેલ હતી. પકડાયેલ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? ના, પકડાયેલ આરોપીને કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. હત્યાનું કારણ પ્રેમ કારણ હોઈ શકે છે? હત્યાનું કારણ તપાસ કરતાં એવું જણાઈ આવેલું છે કે આરોપીના જે માતા છે રહીબેન, એ રહીબેનની સાથે આ જે મરણ જનાર છે બાબુભાઈ પરમાર, એ કોઈક વિવિધ ચેનચાળા કરતો હોવાની વિગત આરોપીને ધ્યાને આવેલી અને આ બાબત ધ્યાને આવતા આરોપીએ ગુસ્સામાં આ કૃત્ય કરેલની હકીકત ધ્યાને આવેલ છે. માતાની સન્માનનું રક્ષા કરવી એક પુત્રની ફરજ છે, પણ આ રીતે કાયદો હાથમાં લેવો તે કેટલો યોગ્ય છે? અમુક વાર તમે નક્કી નથી કરી શકતા કે ગુનેગાર કોણ હતો, પણ આ ઘટનાની બીભત્સતાએ રમાભાઈને જેલની પાછળ મોકલી આપ્યો છે. આવેશમાં લેવાયેલો નિર્ણય હવે તેમની માટે જીવનભરનો અફસોસ સિવાય બીજું કંઈ જ નહીં રહે. હું છું કૃણાલ અને આ રિપોર્ટ હતો હેતાલી શાહનો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. ફરી મળીશું નવી એક ક્રાઇમ સ્ટોરી સાથે.